જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો. હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. આ ચંદુ રૂડા છે એમ બોલે છે કે રાતે કોઈ આવ્યું નતું ને આમ હતું ને એની માનું ધાવણ ને આ તે. અરે ચંદુ, તારી માને આણે અમે આવ્યા હતા રાતે અમે આવ્યા હતા બ્લેક ગાડી લઈને. હું અમીર બારાડી બોલે ને આવે એટલે આવે. બીજા નંબરમાં અસલ ગઢવી નો હોય ને, અસલ ગઢવી તું એમ કેતો ને અસલ આયર હોય તો આવજે. અસલ ગઢવી હોય ને તો પોલીસ પ્રોટેક્શન ના લઈએ. પોલીસ પ્રોટેક્શન હું કામ લીધું? તારા ઘરે જીઆરડી ના જવાન હતા, પોલીસ પ્રોટેક્શન ના લેવાય. મરદ નો દીકરો પોલીસ પ્રોટેક્શન ના લે. અને હું જુનાગઢ ગયો તો મેં કીધું તું કે બ્લેક ગાડીઓ અમે 3 બ્લેક ગાડી લઈને આવી, સ્કોર્પિયન, થાર ને. તો કેમ આડા આવી જવું તું બોનટમાં? વાહેથી કયો કે વાહ છે હું છે. આ બોનટ જોઈ લે બ્લેક ગાડીનું. જોઈ લીધું? અમીર બારાડી બોલે કે આવે તો આવે. હું આ છે ને આ બોનટ, આ મોરો તમારો જે વિચાર હોય ને તેથી મોરો આવવો તો જો બાકી ખોટી સોશિયલ મીડિયામાં ફોકિયાટીયું ના કરજો. ઝપટે ચડતા નહીં કોઈ, સીધા પોલીસ સ્ટેશને વયા જાવ બાયડી છોકરા લઈને. જો એવું બધા મરદના દીકરા હોય તો ઉભા રહ્યો ને ઘરે. સીધો રાખું બરાબર. એવું બધું હોય મરદનો દીકરો હોય પોલીસ સ્ટેશને ના જાય. ત્યાં રહેવું તું ઘરે. હજી એક વાત કહી દો બીજી, કોઈને પણ ફાકો હોય આમ કરી નાખ્યું ને અમે પાક અને પોલીસ સ્ટેશન નાખીએ, મરદનો દીકરો હોય ને એ ઘરે રહીએ. અસલ ગઢવી હતો તો અસલ ધાવણ થયો હતો ઘરે રહ્યો ને. હું કહું જીઆરડી ને પોલીસ પ્રોટેક્શન લીધું હતું ભાઈ. તે મરદના દીકરા હોય એ નો લે. અને જેથી મજા આવે ને તેથી તું તારી રીતે તૈયાર જ રહેજે બરાબર. બાકી ખોટી સોશિયલ મીડિયામાં વાતું ના કરો. એકવાર ગાડી આદત આવી જાવ, હું કઈને નીકળું, ગમે આ નીકળું, મારું લોકેશન નાખી દો કે બ્લેક ગાડી મારી આવે સ્કોર્પિયો, તો આડું મોરામાં તો ઉતરો એકવાર. કેમ ભાઈ નથી દેખાતા? મોરો મારી દો કે આડા ઉતરી જાવ. તારા અસલ ગઢવીનો દીકરો હોય ને બોલ્યા પછી ફરે નહીં. પોલીસ સ્ટેશને પ્રોટેક્શન ના માગે, પોલીસ સ્ટેશને બાયડી છોકરા લઈને ભાગી ના જાય. અને રહી વાત દ્વારકા, કોઈના બાપની જાગીર નથી. તું કેતો હતો કે આયરું નું, તો દ્વારકામાં કૃષ્ણ ભગવાન નું રાજ હતું ને કૃષ્ણ ભગવાન આયરું નો બાપ છે, એનું જ રાજ રહે. અને એરિયો અમારા આયરું નો હોય. એટલે સમાજ વિશે મેં કોઈ દી કઈ બોલ્યો નથી કે બીજા સમાજ નામ. વ્યક્તિગત કહું તને ચંદુ, તને અમે ગમે તેથી જોઈ લે. આજની તો કાલ તને તો અમે જોઈ જ લેવાના. ખાલી વાતું કહી રે કઈ મજા નથી ભાઈ. એકવાર આમાં આવો તો ખબર પડે કેટલી વીએ હો થાય. સોશિયલ મીડિયામાં જીનકા છોકરા ગાળું દે બરાબર. આમાં કેમ નથી આવતા મને એ વિચાર થાય. એકવાર બોનટ આડા ઉતરી જાવ, ચેક થઈ જાય કે તમે કેટલા ને અમે કેટલા. એવું હોય તો તું તારા માણસો, તારી પાસે કોઈ માણસો નથી, તું તો એકલો હો. ત્યાં સમાજ ભેગું કર્યું, કોઈ આવ્યું 7 જણા હતા. અને અમીર બારાડી આયર સમાજ ભેગો કરે લગભગ 80% સમાજ અમારો ગમે ત્યારે ફેરો જ છે અમીર બારાડી. કેમ કે અમીર બારાડી કોને બેનું દીકરીઓ માટે લડ્યો હે, એ જ અમીર બારાડી છે. ખોટી વાતું કરતા અમને નથી આવડતી બરાબર. અને હજી એક વાત મારે કરવાની છે. મારે વાત એ કરવાની છે કે